પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાંધો નહીં, આગળ આવી જાઓ. છેલ્લે આપણે વાત કરીશું બધી સપ્લિમેન્ટરી માંથી તમારે ડિફિકલ્ટ વર્ડ્સ મિનિંગ્સ જો ફાઇન્ડ થઈ જાય, જેમ મેં ગઈકાલે વર્ડ્સ બ્રેકેટ્સમાં લખેલા હતા મિનિંગ્સ, એવા વર્ડ્સ તમને મળી જાય તો લગભગ વાંધો ના આવે, પણ એ 99% કહેવાય. સપ્લિમેન્ટરી કદાચ એકવાર વાંચી લ્યો ને બધી તો સારું. બાકી ડિફિકલ્ટ વર્ડ્સ અમુક સપ્લિમેન્ટરી માંથી બધામાંથી 4, 5, 7, 10 વધીને એટલા નીકળે મેક્સિમમ. બધી સપ્લિમેન્ટરી માંથી એક એક માંથી તમે કાઉન્ટ કરો તો કાં તો તમારે બધા વર્ડ્સ ગોતી લેવા પડે, કાં તો બધી સપ્લિમેન્ટરી વાંચવી પડે. હું આટલું ક્લિયર બોલું છું તો પણ અવાજ એટલે ક્લિયર નથી આવતો કે આ વાતું થાય છે. તો હું લેક્ચર સ્ટોપ કરીને હું સરને કીધું કે આવું થાય છે. ચલો આપણે અત્યારે આ કન્ટિન્યુ કરીએ. મેં તમને ગઈકાલે કીધું હતું આપણે સપ્લિમેન્ટરીના આ પેરેગ્રાફ સોલ્વ કરી લઈએ અને પછી એ તો સપ્લિમેન્ટરી ના ગઈકાલે મેં તમને એટલે કીધું હતું કે આ પીડીએફ ત્યારે રેડી નહોતું. આપણે સીધું પીડીએફ ની પ્રેક્ટિસ કરીએ. અત્યારે પૂછાશે જ, પૂછાઈ ગયા નહીં. મેં ટ્રાય કરીશ, મેં સર સાથે વાત કરી કે હું તમને એક એસાઇનમેન્ટ બનાવીને કાં તો કે આના ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, નિયરેસ્ટ મીનિંગ બધી સપ્લિમેન્ટરીના એક સાથે, એવું કંઈક થાય ને તમે વાંચી લો. ફિલહાલ હજી મેં બનાવ્યું નથી એમ કહું છું. એવું થઈ શકે જો તમે સપ્લિમેન્ટરી બધી વાંચવા ના બેસો તો. મને ખબર છે કે જે લોકોને આમ A1 ગ્રેડ આવે છે એની માટે જે લોકોને ખાતરી કરવી હશે એ લોકો સપ્લિમેન્ટરી વાંચી જ લેશે. બે તો આપણે વાંચી. આઈ ફાઉન્ડ માયસેલ્ફ ઇન હોસ્પિટલ બેડ. ત્યારે મેં જોયું કે હું હોસ્પિટલ બેડ ઉપર છું. આમાં કઈ સમજવા નથી, કોમ્પ્રિહેન્શન છે, ફટાફટ વાંચવાનું છે. સરાઉન્ડેડ બાય ફેમિલી, મારી આસપાસ ફેમિલી હતી. પછી કોણ હતું બીજું? મારા ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ, એટલે કોઈક રમતવીર હશે કાં તો કોઈક સ્પોર્ટ્સમેન હશે, સ્પોર્ટ્સ વુમન હશે. આસપાસ ટીમમેટ્સ હતા. ઓલ્સો એટ માય સાઇડ વર ડોક્ટર્સ, આજુબાજુ ડોક્ટર્સ હતા. પછી બીજું કીધું છે ધ ડિટરમાઇનર્સ ઓફ માય ફ્યુચર. ડોક્ટરને કીધું છે ડિટરમાઇનર્સ, કે મારું ફ્યુચર નક્કી કરે એ લોકો મારી આજુબાજુ ઉભા હતા. એવી કંઈક સિરિયસ ઇન્જરી હશે. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ, તરત જ ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ દે વુડ ટેલ મી ધ સિવિયરિટી ઓફ માય ઇન્જરીઝ. કેટલી મારી ઇન્જરી કેટલી સિવિયર છે, એટલું જે ઇન્જરી કેટલું જે વાગેલું હોય, જે ઇન્જરી કે ઈજા થઈ હોય કેટલી ઊંડું છે, એમ કેટલું ઊંડું છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ આઈ વુડ હેવ ટુ અંડરગો એન એક્સ્ટ્રીમલી રેર સર્જરી. મને કહેવામાં આવ્યું કે મારે બહુ જ એવી સર્જરી માટે અંડરગો, મારે એવી સર્જરી થશે કે બહુ જ ઓછા લોકોને થઈ હોય એવી સર્જરી. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મ્ડ અ લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ. સમજાઈ ગયું? બહુ જ ઓછી વખત આ સર્જરી ડોક્ટરે કરી છે. વિથ અ મિયર 50% સક્સેસ રેટ. એમાં ઓપરેશન સર્જરી પછી 50% શક્યતા કે સક્સેસફુલ રહ્યો. આફ્ટર સમ થિંકિંગ આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. થોડુંક વિચાર્યું, તરત હા ના પાડીએ. પછી મેં હા પાડી કે આ સર્જરી માટે હું રેડી છું. નોઈંગ ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી. આઈધર વે એટલે કોઈ પણ રીતના, આ બાજુ કે પેલી બાજુ, કે હું સર્જરી કરાવું કે ના કરાવું, મારે લાઈફમાં ચેલેન્જીસ તો રહેવાના જ છે. સર્જરી નહીં કરાવું તો લગભગ એ શરીરનો ભાગ છે કદાચ ખોટો પડવાનો નહીં રહેશે. સર્જરી કરાવું તો શક્યતા છે કે હું ઠીક થઈ જાઉં. બે બાજુ ચેલેન્જીસ તો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ રાઇટર ફાઇન્ડ હરસેલ્ફ વેન શી બીકેમ કોન્શિયસ? આમ આન્સર નહીં દેવાનો, હેન્ડ રેઝ કરવાનો પ્લીઝ, અને પૂરા સેન્ટેન્સમાં એક વર્ડનો આન્સર નહીં. વેર ડીડ ધ રાઇટર ફાઇન્ડ હરસેલ્ફ એટલે કોઈ છોકરીની વાત છે, હરસેલ્ફ કીધું છે. આ એટલે અહીંયા ગર્લ છે. આ સપ્લિમેન્ટરી માંથી પેસેજ છે. વેન શી બીકેમ કોન્શિયસ એટલે જ્યારે ભાનમાં આવી ત્યારે રાઇટર કે આજે પેરેગ્રાફની રાઇટર છે એ ક્યાં હતા. ફૂલ સેન્ટેન્સ, નોટ વન વર્ડ આન્સર. તો આ સપ્લિમેન્ટરી 5 માર્કનું આ 25 લાસ્ટ યરનું છે.
હા નહીં, એવી રીતના નહીં, તમે હજી લાઇટલી લ્યો છો. ગીવ મી વન ફૂલ સેન્ટેન્સ. ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ. સેટ આઉટ નીકળ્યા. ધ ટુ ડિસાઇપલ્સ, એના ફોલોવર જે હોય ગુરુના ચેલા, ધ ટુ ડિસાઇપલ્સ એકોમ્પનીડ હિમ, સાથે સાથે ગયા. એઝ યુઝ્યુઅલ દે આર્ગ્યુડ, એ લોકો બંને જે ગુરુના જે બે ચેલા છે ડિસાઇપલ, એ બંને આર્ગ્યુ કરતા હતા ઓવર મેની ઇશ્યુઝ મોસ્ટ ઓફ વિચ વર યુઝલેસ. અમુક જે આર્ગ્યુમેન્ટ હતા એ તો યુઝલેસ હતા. ટુ અંડરગો સર્જરી, બરોબર. આ બંને ડિસેબલ આર્ગ્યુ કરતા હતા અને લગભગ આર્ગ્યુમેન્ટના ટોપિક બધા યુઝલેસ હતા, કાંઈ ખાસ હતા નહીં. અ હેવી શાવર ડિટેન્ડ ધેમ મિડવે એટ અ રેસ્ટ હાઉસ. હેવી શાવર એટલે રેઇનફોલ, એના લીધે રેસ્ટ કરવું પડ્યું લોકો એક જગ્યાએ, ચાલતા ચાલતા જતા હતા. દે રિઝ્યુમ્ડ ધેર જર્ની. રિઝ્યુમ, પોઝ, રિઝ્યુમ બટન આવે ને, પોઝ અને રિઝ્યુમ. રિઝ્યુમ એટલે તમને ખબર હોવી જોઈએ, આની ઉપરથી સવાલ આવે. અત્યારે હું સમજાવું છું કારણ કે આ પાસ્ટ યરનો પેપર છે, તમે સપ્લિમેન્ટરી નહીં વાંચ્યો તો આ પેરેગ્રાફ તમને એમ લાગશે કે આનો રિઝ્યુમનો મતલબ નિયરેસ્ટ મિનિંગમાં પણ આવે. રિઝ્યુમ એટલે સ્ટાર્ટ નહીં, રીસ્ટાર્ટ. સ્ટાર્ટ પહેલી વાર કરો ત્યારે સ્ટાર્ટ કહેવાય, સ્ટોપ કરો એટલે પોઝ, અને ફરી વાર સ્ટાર્ટ કરો એને કહેવાય રિઝ્યુમ. જો આગળ રી છે, રી, ગમે ત્યારે રી લાગે એટલે ફરી વાર. રિઝ્યુમ ધેર જર્ની આફ્ટર ધ રેન્સ સબસાઇડેડ. રેન સ્ટોપ થયા, ફરી વાર જર્ની ચાલુ કરી. ક્યાં હતા? રેસ્ટ હાઉસ, ગેસ્ટ હાઉસ હોય એમ. બાય ધ ટાઈમ દે અપ્રોચ ધ ટાઉન, ટાઉન સુધી પહોંચ્યા, ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ, એટલે મિડનાઇટ, અડધી રાત, મોડી રાત. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ. ત્યાં જતા હતા, આજુબાજુ મોટી દીવાલ હતી કેપિટલ, એટલે જગ્યા જેમ અહીંયા જેલ રોડ આપણે જઈએ તો છે ને, જે દિવાલ હોય. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોક્ડ એટ મિડનાઇટ. અંદર જવા માટે એ જગ્યા કેપિટલમાં અંદર જવા માટે રાતે ગેટ લોક થઈ ગયા હોય એટલે અંદર ના જઈ શકે. બાય સેન્ટ્રીઝ. સેન્ટ્રીઝનો મતલબ આપ્યો છે સોલ્જર્સ હુ ગાર્ડ ધ બિલ્ડિંગ. એ લોકોએ આ ગેટ લોક કરી નાખ્યા હતા કેપિટલ, એટલે અંદર ના જઈ શકે. હુ કેમ્પ્ડ અટોપ ધ વોલ. ત્યાં ઉપર, વોલની ઉપર ત્યાં લોકો કેમ્પ રાખીને ત્યાં રાતે બેસે છે. જેમ સોલ્જર્સ હોય, બરોબર, એ ત્યાં રાતે પણ એ લોકોની અલગ અલગ ડ્યુટી, અમુકની નાઇટ શિફ્ટ હોય, અમુકની ડે શિફ્ટ હોય, તો રાતે એ લોકો ત્યાં બેસે લોક કરીને. નેક્સ્ટ 38. યુ હેવ ટુ રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ આન્સર. કઈ લાઈનમાં છે આન્સર એ મને નથી જોતું. 38. When did the guru and disciples start their journey again? જે લોકો આન્સર કહી દીધો છે એ લોકો નહીં, અલગ અલગ સેન્ટેન્સ રીડ કરવાનો છે તમારે, ખાલી લાઈન નથી કહેવાની. જો નરેટરે લખવાનું, ધ નરેટર્સ હાર્ટ, પછી અહીંયા સ્ટેન્ડ ની જગ્યાએ stood still because it dawned on her. અહીંયા મી નું હર આવશે. that success was within the reach. કે મી ની લખો કારણ કે નરેટર થર્ડ પર્સન માં જાય. what is the matter of pride for the narrator? pride એક આમ ગર્વની શું વાત છે એમની માટે. એ લોકો લગભગ કાપી લેશે, ડિપેન્ડ, પછી પેપર ચેક કરવું પડે, કારણ કે મી એટલે તમે પોતાનું લખો છો, નરેટર એટલે થર્ડ પર્સન, કોઈ ત્રીજો વ્યક્તિ. ત્રાહિતની વાત થાય છે અહીંયા, એટલે તમે એની માટે આઈ કે મી કોની માટે? ફર્સ્ટ પર્સન, આપણી માટે યુઝ થાય. એટલે ત્યાં તમે સપ્લિમેન્ટરી વાંચ્યો તો ખબર હોય કે આ ગર્લની વાત છે, બાકી કેમ ખબર પડે? રાઈટ, સમજાયું ને હું શું કહું છું? પણ ચલો, હિમ લખ્યું છે તો બી ચાલે, લોજિકલી ચાલે, બાકી લેસન વાંચો તો હર છે. હવે આનો મતલબ કયો મને? વોટ ઇઝ ધ, આનો આન્સર, વોટ ઇઝ ધ મેટર ઓફ પ્રાઇડ ફોર ધ નરેટર? So I had to choose another job and I learned to pilot aeroplanes. પછી એમ કહે છે I flew more or less all over the world. વધારે ઓછું શું પછી હવે and indeed એટલે ખરેખર. હું બીજી વાત કેવડાવું, એક મિનિટ હું સાથે કેવડાવી દઉં કે આ અવાજ થાય છે કે બોલાયેલું. મને એક મિનિટ છે ને, મારે નામ એક જગ્યાએ લખી નાખવા છે, તો હું કાં તો યાદ રાખી લઉં આ 3-4 જણના નામ,
કારણ કે દર વખતેનું છે ને આ એટલે ભલે પછી અત્યારે આમ આવ રેકોર્ડિંગમાં આવતું. બોલો નામ છેલ્લે છે ને જવાનું નહીં, મળતા જવાનું. એક બે પછી વાત કરીએ, કાંઈ વાંધો નહીં. ચલો ફિલહાલ આ બે જોઈએ, હાલો ચલો જોઈએ. હા, ઓકે. And indeed, geography has been extremely useful to me. Geography, ભૂગોળ. I am able to distinguish between China and Arizona at a glance. તરત મને તફાવત ખબર પડી જાય છે બંનેમાં. It is extremely helpful if one gets lost in the night. Geography ની વાત થાય છે. As a result of which I have been in touch throughout my life with all kinds of serious people. ટચમાં રહી છું એમ કે છે. I have spent a lot of time with grown-ups. મોટા થઈ ગયેલા વ્યક્તિ. I have seen them at very close quarters. બહુ જ નજીકથી. Which I am afraid has not greatly enhanced my opinion of them. કે મને એવું છે કે હું એ લોકોને બહુ નજીકથી ઓળખું છું કે પણ એના લીધે કઈ મારો એ લોકો માટે પ્રત્યેનો અભિપ્રાય બદલાયો નથી. 35. How is the writer able to distinguish between China and Arizona? કેવી રીતના તફાવત કરી શકે? આ નીકળી જશે. કોની વાત થાય છે? The writer has seen them. અહીંયા પછી has આવી જશે. The writer has seen them at very close quarters. આટલું જ. The writer has seen them at very close quarters. That has not changed the opinion. Or writer's opinion has not changed even after looking at them or seeing them at very close quarters. આવી રીતના વાક્ય બનાવવું પડે. મેઇન જે આમાં ઈ જ છે. તોય આપી દે છે ને, એક્સ્ટ્રા લખી નાખો એટલે. પણ હેઝ હેવ ની ભૂલ પડી જશે જો તમે ધ્યાન નહીં રાખો. રાઇટરમાં હેઝ આવે, આઈમાં હેવ આવે, એ ધ્યાન રાખવાનું. નામ પૂછી લઉં તો મને યાદ રહે. હવે પાછળ નથી જોવું આપણે. હા, યાદ આવ્યું કે નહીં? Her words, his vision. Okay, pay attention everyone. Mansi learned something about patience, courage and love that day. She saw the patience of a young wife describing paintings to a person without sight, and the courage of the husband who would not allow blindness to alter his life. Question: what did Mansi learn that day? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાક્ય બનાવીને કહેજો. ક્લોઝ ક્વાર્ટર્સ એટલે બહુ નજીકથી જોયા હતા એમ. આમ ક્વાર્ટર એટલે 1/4 ગણી શકો તમે, 25%. પણ અહીંયા ક્લોઝ ક્વાર્ટર્સ મીન્સ એટ અ વેરી નો ડિસ્ટન્સ ના હોય એમાં, એમ એટ અ વેરી ક્લોઝ સાઇટ. ઇટ ઇઝ અ કોલોકેશન ઇન ઇંગ્લિશ. બંધ સાથે આવે, બંધ બેસે, ક્લોઝ ક્વાર્ટર્સ. આન્સર 38. બોલો જલ્દી. અહીંયાથી આન્સર આપો કારણ કે આ બાજુ તેથી આપ્યા છે એકવાર કીધું ખાલી. 38. 39 you will speak. એ કેવું એમ નહીં. You have to frame sentence. મારે એ જ ચેક કરું કે તમે સેન્ટેન્સ, બાકી તમે લાઈન કોપી પેસ્ટ કરી નાખશો. અહીંયા તો ચાલશે ને કોપી પેસ્ટ. It is perfect because it is in past tense. 39. Who do you think is blind, the young wife or the husband? આ તો મેં પણ ખાલી બે શબ્દનો જવાબ નહીં લખતા. હા, એટલે તમે ખાલી એમ નહીં, તમે એમ લખો કે the husband, એવું નહીં ચાલે. The husband is blind. કાં તો એવું લખી શકો જો આમ છે
આઈ થિંક પેલા ઓલું મને વાંધો નથી કાંઈ, એટલે કે બે ટોપિક ઓલા કવર થઈ જાય. કારણ કે અત્યારે જે આપણે કરતા હતા એ વસ્તુ એકચ્યુઅલી ઘણી ઈઝી છે, પણ પ્રેક્ટિસ કરાવવાની જરૂર હતી. એટલે વધારે એક હજી પ્રેક્ટિસ કરવી છે કે ઇનડાયરેક્ટ વધારે તમારે સપ્લિમેન્ટરી ના કોમ્પ્રિહેન્શન કરવા છે હજી, તો આ અત્યારે ના કરાવું, વાંધો નહીં, આ પછી રાખીએ. તો જરૂરી તો વધારે ઇનડાયરેક્ટ છે, કારણ કે ત્યાં જો નહીં આવડતો તો કાંઈ ભેગું નહીં, ઓલામાં તો કાંઈક ભેગું થઈ જશે. ઇનડાયરેક્ટમાં જો નહીં આવડતું હોય તો ભેગું નહીં થાય. બસ બસ. પણ એક વાત સાચી છે કે કદાચ એક વસ્તુ સ્ટાર્ટ કરી તો એ દિવસે એ જ વસ્તુ રાખીએ, પણ આનું લેવલ એટલું ઈઝી છે કે મેં કીધું ચાલી જશે, વાંધો નહીં. ચલો, સાયલેન્સ, આઈ એમ રીડિંગ, પે અટેન્શન. Latu was following us and caught up with us when we rested below the south summit. ત્યાં અમને ભેગો થઈ ગયો. After drinking some tea, we moved on. ચા પીધી, આગળ વધ્યા. Latu brought a nylon rope, so Ang Dorji and I, એટલે લેખક જે એમ કહે છે કે એ રોપ લાવ્યો નાયલોન ની, એટલે Ang Dorji અને I એટલે લેખક, I એટલે લેખક, roped up while Latu walked in the middle. લાતુ વચ્ચે હતો, ઓલા ભાઈ છેડે. રોપ પકડીને ચાલે ને ક્લાઇમ્બિંગ વખતે. હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ, મોર ફોર બેલેન્સ વિથ સિક્યોરિટી, કે બેલેન્સ રહે એટલે એક હાથે પકડીને ચાલતા હતા. Latu noticed that I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal 4 for these heights, કે normally 4 હોવું જોઈએ અને ત્યાં મારે હતું 2.5 લીટર પર મિનિટ. એ લાતુએ જોયું. After he increased the oxygen flow on my regulator, I found even the steeper stretches comparatively easy. Steeper એટલે સીધું ચઢાણ જે હોય, એક ઓલા ઉપર હોય, સ્લાન્ટ હોય, એંગલ ઉપર, તો તમે જલ્દી ચડી જાઓ. સીધું જે ચડવાનું હોય એ ડિફિકલ્ટ લાગે, એને કહેવાય સ્ટીપ. એમાં હાફી જઈએ અને ઈ ચડવું ડિફિકલ્ટ હોય, પણ એને ઓક્સિજન ફ્લો એટલે સીધું ચડાડે. એમ અમુક માઉન્ટેન હોય એ આમ એંગલ ઉપર હોય, સ્લેન્ટ હોય, અને અમુક થોડાક સ્ટ્રેટ હોય. એ સ્ટ્રેટ હોય ને એને કહેવાય સ્ટીપ, અને એ વધારે ડિફિકલ્ટ લાગે. એટલે પછી એને ઈઝી લાગ્યું, કારણ કે ઓક્સિજન લેવલ ઇન્ક્રીઝ કર્યું, 4 ઉપર કરી નાખ્યું. હવે માર્ચ 23, ધ્યાન આપો, મને પ્લીઝ લાઈન નંબર નહીં કહેતા, વાક્ય બનાવીને કહો. 35, when did Latu catch up with them? ઓકે, બીજો આન્સર વિચારી રાખજો, ધ્યાન આપજો. અહીંયાથી સ્ટાર્ટ કરું છું. Such behavior showing adaptness of ants has been noticed and studied by many. Now, science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Ant. બરોબર, એન્ટ ને શું કહો? કીડી. એનું ઇન્ટેલિજન્સ આપણા ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે બહુ ક્લોઝ છે. ચેપ્ટર છે ને, પણ આ સપ્લિમેન્ટરી વાસ તમારે મેઇન ટેક્સ્ટ બુકમાં છે. તો પછી આ ગાલામાં આ લોકો કેમ આપ્યો છે એ તો મને ખબર છે. રાઇડર એન્ડ્સ, આફ્રિકા એન્ડ ઓલ ધેટ. નહીં, એનું છે કાંઈક, પણ આ તો મેઇનમાં છે. ચલો વાંધો નહીં, ગાલામાં છે. To show that intelligence of these tiny creatures very close to human. Not all scientists concede to this view. એટલે બધા બિલીવ નથી કરતા. But you may look at some of these facts and form your opinion. તમે ફેક્ટ વાંચીને તમારો જાતે અભિપ્રાય બનાવી શકો. 38. Don't talk. What has science discovered about ant life? સાયન્સ એ શું ડિસ્કવર કર્યું છે એન્ટની લાઈફ વિશે? પછી હેઝ અહીંયા આવી જશે. જો જ્યારે જ્યારે હેઝ હોય ને એ સબ્જેક્ટ પછી હોય જશે. સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ ant life that the intelligence of these tiny creatures is very close to human intelligence. આવી રીતના આન્સર બને.
પછી 39 ફાઇન્ડ આઉટ, આ મસ્ત સવાલ છે જો, ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર એક્સપર્ટીસ. એડેપ્ટર્સ. એ તો છે જ તે, જોઉં છું બીજો કોઈ વર્ડ નથી ને ક્લોઝ. કરેક્ટ. From my mother's book. Let's read the paragraph. From my mother's book. I have loved family, friends, nature, animals, music, and many other things. It will be hard to say goodbye to those I love and to the beauty in the world. એટલે મધર નો એન્ડ ટાઈમ આવી ગયો હશે ત્યારે એને આ બુકમાં લખ્યું હશે. બાળક વાંચે. I read these words for the first time when I was surrounded by packing boxes in my mother's apartment a month after her death. ગુજરી ગયા છે મધર, એના 1 વર્ષ પછી જ્યારે પેક કરે છે ત્યારે આ બુક કે ડાયરી મળી હશે. આ મસ્ત છે સપ્લિમેન્ટ. I tried to picture her face as I read the words. જ્યારે તમે વાંચો શબ્દો, કોઈ એક વ્યક્તિ જતું રહ્યું છે પછી તમને એ વ્યક્તિનો ચહેરો યાદ આવે. I read the words but the memories of the last 2 months as she lay dying. બસ એ જ યાદ આવ્યું કે છેલ્લા 2 મહિના કેવું, એ જે છેલ્લા 2 મહિના પસાર કર્યા એમણે, એ જ ફેસ યાદ આવતું હતું એમનું. Were too painful. અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવે. બહુ જ દર્દનાક છેલ્લા 2 મહિના હતા. I closed her book. ના વંચાયું ઉધાર. When I finished reading, પાછું અહીંયા નહીં આવે, કોમા આવી શકે. I realized that my mother was no longer lost to me. આખી બુક વાંચી પછી ખબર પડી કે નહીં, મધર ભલે આમ જતા રહ્યા હોય ફિઝિકલી, બટ હજી મારી સાથે જ છે. In some new and different way, I had regained her. પાછા મેળવી લીધા મેં મારા મધરને એ બુકના ફોર્મમાં. કારણ કે એ યાદ છે, એ નિશાની એની પાસે, એમ લાગે કે મધર એની પાસે છે. બરોબર. સપ્લિમેન્ટરીમાં બહુ સારા, મેઇન ટેક્સ્ટ બુક કરતા વધારે સારા સપ્લિમેન્ટરીમાં છે તમારા ચેપ્ટર્સ. What has the writer's mother loved? પહેલા તો ખબર છે પ્રોબ્લેમ તમને ક્યાં થશે, અત્યારે હું કરાવું છું એટલે સમજાય છે. અહીંયા આપણે ડિસ્કસ સવાલ સમજવામાં તકલીફ પડશે. તમને WH વર્ડમાં તકલીફ પડતી હોય તો જે તમારા સિલેબસમાં છે 3 કે 4 માર્કમાં પૂછાય છે ને WH, બરોબર, તમને સવાલ સમજતા આવડશે તો તમે ફાઇન્ડ કરી શકશો. હવે આમાં સવાલમાં શું કીધું છે, રાઇટરના મધર જે છે એને શું અત્યાર સુધી એને ગમ્યું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.